નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ. વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અને શૈક્ષણિક કીટનું કરવામાં આવ્યું વિતરણ. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દુમાળ ચોકડી અને સમાસાવલી રોડ પરના દબાણો કરવામાં આવ્યા દૂર. સમાજમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે વડોદરા શહેરમાં યોજાયું વોકેથોન. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દુમાળ ચોકડી અને સમાસાવલી રોડ પરના દબાણો દૂર કરવા માટે પહોંચી ત્યારે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. શાળા પ્રવેશોત્સવ વર્ષ 2024 અંતર્ગત વડોદરા જિલ્લામાં 47,148 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરવામાં આવ્યો. ત્યારે શાળા પ્રવેશ ઉત્સવમાં વિવિધ શાળાઓમાં અનેક રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કન્યા શાળા ખાતે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે આખા ગુજરાતમાં શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024નો ભવ્ય શુભારંભ થવાનો છે. ત્યારે ભૂલકાઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું અને જિલ્લા વ્યાપી શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તમામ બાળકોના ચહેરા ઉપર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોઢા પર થોડું લખાય. આજરોજ સમગ્ર ગુજરાતની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવનો ચાલુ કર્યું છે. આજે આખા ગુજરાતની અંદર જે આ નવા બાળકો છે એમને આવકારવા માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. એ જે અમારા વિસ્તાર જે કહેવાય માંજલપુર, જે કુબેરેશ્વર શાળા છે, કુબેરેશ્વર મહાદેવ, ત્યાં આગળ આજે આપણા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ અને રીટાબેન જે શિક્ષણ સમિતિના સભ્ય છે એમની સાથે આજે આ કાર્યક્રમમાં આવવાનું થયું. સાથે સાથે ખૂબ મહત્ત્વની વસ્તુ એ છે કે આ જે શાળા છે એ પ્રાથમિક અને માધ્યમિક ચાલે છે. સાથે સાથે ઇંગ્લિશ મીડિયમ પણ આ સ્કૂલમાં ચાલુ કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે અહીંના જે બાળકો છે, જે પ્રમાણે શિક્ષકોએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે અહીંના બાળકો કયા ફિલ્ડમાં કેટલા આગળ વધ્યા છે, તો એવું વિચારવાનું નહીં કે આ સરકારી શાળા છે. મારા માંજલપુર વિસ્તારમાં કુબેરેશ્વર પ્રાથમિક શાળામાં આજે 21મો પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે 2001માં ગુજરાતનું શાસન સંભાળ્યું ત્યારે એમને જોયું કે રાજ્યમાં અનેક બાળકો શિક્ષણ વગર રહે છે. તે માટે 2003માં શિક્ષણ માટે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો. દેશના રાજ્યના આદિવાસી બાળકો હોય, ગરીબ વસ્તીના બાળકો હોય, આ બધા શાળાએ જતા નહોતા.
એ માટે 21 વર્ષથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ એ વખતે આદિવાસી વિસ્તાર હોય, ગરીબ વિસ્તાર હોય, પછાત વિસ્તાર હોય, ત્યાં જઈને બાળકોને પ્રયોગોત્સવ માટે જે કાર્યક્રમો કરતા હતા તેમાં રાજ્યના સચિવ હોય, અમલદારો હોય, તેમજ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, શહેરના આગેવાનો આ બધા જ હાજર રહીને આ કાર્યક્રમ સફળ થાય એ માટે અનેક કાર્યક્રમો કરતા આવ્યા છે. આજે તમે જુઓ છો કે નાના બાળકો એના માટે મોટરની પણ વ્યવસ્થા સરકારે કરી છે. નાના બાળકો કેજીના છોકરાઓ દૂર રહેતા હોય શાળાથી, એને નાના છોટે હાથીમાંથી લાવીને શાળાએ લાવીને ભણાવવામાં આવે છે. એનાથી રાજ્યનું શિક્ષણ સ્તર વધ્યું છે. રાજ્યના સરકાર કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચે છે. એનો લાભ નાના બાળકો લે, વાલી પણ આના ઉપર ધ્યાન આપે, શિક્ષકો પણ આના ઉપર જો ધ્યાન આપશે કે જે સરકારનું સ્વપ્ન છે કે કોઈ પણ બાળક શિક્ષણ વગર ના રહે તે સિદ્ધ થાય અને રાજ્યના ગરીબમાં ગરીબ બાળક શિક્ષણને માટેના પ્રયત્ન છે એ સફળ. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દુમાડ ચોકડી અને સમાસાવલી રોડ પરના દબાણો દૂર કરવા માટે પહોંચી ત્યારે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની રોજે રોજ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે પાલિકા દ્વારા માર્કેટ 4 રસ્તા, મંગળ બજાર, માંડવી, MG રોડ, પાણીગેટ જેવા વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવતા નથી. ત્યારે સમાસાવલી રોડ ખાતે આવેલ દુમાડ ચોકડી પાસે લાગેલા દબાણોને દૂર કરવા પહોંચી ગઈ હતી. ત્યારે સ્થાનિક લોકો આ જગ્યા ઉપર 100 ઉપરાંત વર્ષોથી ધંધો રોજગાર કરી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા આજે દબાણ હટાવવા માટે પહોંચી ત્યારે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. સ્થાનિક લોકોએ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુને પણ રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ નહીં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને અહીં વહીવટી ચાર્જ પણ લેવામાં આવે છે અને અહીંના લોકો દ્વારા ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા અચાનક જ દબાણ દૂર કરવા આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પાલિકાના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં ન આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. વધુમાં એક સ્થાનિકે જણાવ્યું હતું, ઓછામાં ઓછું અમારે 100 વર્ષની ઉપર અહીંયા ત્રીજી પેઢી મતલબમાં ચાલે છે. અને જ્યારે વચ્ચે 6 મહિના પહેલાં નોટિસ આવી હતી તે ઘરે અમે ધર્મેન્દ્રસિંહ બાપુ આપણે ધારાસભ્ય MLA એમની જોડે વાત કરાવીને અને NHI જોડે અને પોલીસ કમિશનર સાહેબ જોડે બધા જો વાત કરીને અને ઠંડુ રખાયું. જ્યાં સુધી જગ્યા ના આપે અને તમને રહેતા ના આપે ત્યાં સુધી આપણે ઘર મકાન હટાવવાના નથી અને દુકાન બી. અને આગળ પાછળ ઘર છે અને ચોખ્ખું ના પાડી હતી. અત્યારે એકદમ નોટિસ વગર અને ડાયરેક્ટ જ આજે તોડવા આવી ગયા છે. કોઈ જ નોટિસ નહીં, કોઈ કહેવામાં નથી નહીં આવ્યું. પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા તોડવા આવી ગયા કે તમે અહીંયા મકાનો હટાવી લો ને દુકાનો હટાવી લો. હમણાં આમ એકદમ આવીને અમારે જવું ક્યાં?
8 થી 10 વિધવા બૈરા છે, એના નથી બીજું કોઈ ઘર કે નહીં, મકાન નહીં, જમીન કશું જ છે જ નહીં. એકદમ જ રોડ પર આવી જાય. છોકરા છોકરીઓ જવાન છે, એ લોકો લઈને જાય ક્યાં અત્યારે? અમારો એક જ વિચાર માંગ છે કે અમારા ઘર રહેવા દે, કાં તો કંઈ સ્થાયી જગ્યા આપે, કાં તો કંઈ રહેવા કરવાનું એ આપે. અમારી એક જ માંગ છે. 100 વર્ષ થયા, 100-150 વર્ષ. આ ત્રીજી ચોથી પેઢી છે અમારી અહીંયા આગળ. હાઈવેથી કેટલું નજીક તમારું ઘર છે? હાઈવેથી બસ આ નજીક આવી ગયું છે અહીંયા. શું આજે શું કામગીરી કરી રહ્યા છે આ લોકો? આ બધું તોડફોડ ને બધું ઝેર હોય ત્યારે આ જ કરે છે. દર વર્ષે આ લોકો ચોમાસામાં આવીને હેરાન જ કરે છે. જેટલો અમે ખર્ચો કરીએ, જ્યારે ખર્ચો કરીએ, આ માટી નખાય છે કેટલા 10-15 હજાર રૂપિયા બધાએ. પાણી ભરે જાય એટલે સારું કેટલું ઊંચું કરાયું છે બધાએ. અને બધાને ખાવા પીવાનું શું, તો આ ધંધા ઉપર જ છે બધાને. રહેવા કરવાનું બધું જ અહીં છે. અને આટલા વર્ષોથી રહીએ છીએ પણ કોઈ પોલીસ કશું પ્રોટેક્શન નથી આપતા. કોઈ આવા છોકરા બૈરા કઈ લેવા જઈએ અમે? તાજકાલી આવીને નોટિસ બી નથી આપી અને કે તોડી નાખો, તો એમનામ જ તોડ નાખીએ. કેટલી તકલીફ પડી છે તોડી નાખે તો? તકલીફ તો પડવાની જ નહીં ભાઈ. રહેવાનું કઈ, ખાવાનું કઈ, શું કરવાનું અમારે? શું કરીએ? કયા ધંધા કરીએ અમે? બધા જે ગેરકાનૂની ધંધા કરે છે તઈ કોઈ જતા નથી. અહીં આગળ મજૂરી કરે છે બધા, તો અહીં આગળ આવીને તોડાઈ નાખે છે એ લોકો. શું નામ તમારું? પરમાર ધર્મિષ્ઠા. ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ ડે અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ ડેને લઈને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સયાજીબાગના ગેટ નંબર 2 થી શરૂ થઈને વોકેથોન MS યુનિવર્સિટીના સંજય મહેતા ઓડિટોરિયમ ખાતે સમાપ્ત થયું હતું. સમાજમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરા શહેર પોલીસની સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર અને DCP દ્વારા ફ્લેગ ઓફ કરાવી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. પખવાડિયાથી વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદ કરવાની જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે એન્ટી ડ્રગ્સ ડે છે. આના ભાગરૂપે આપણે એક શાળા બાળકો, કોલેજ વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરના નાગરિકો સાથેના એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા 14 દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માંગીએ છીએ. તો પોલીસ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે, પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેનેસને આપણે સામે કરી શકીશું અને એક વ્યસનમુક્ત સ્વસ્થ વડોદરા શહેરની જે આપણા પરિકલ્પના છે આ સાકાર કરી શકીશું. થેન્ક યુ. 26 જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ અને ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ UNODC દ્વારા આ દિવસને નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટ્સથી બચાવી શકીએ એના માટે. આજરોજ વડોદરા શહેર પોલીસ, SOG, ફેથ ફાઉન્ડેશન, કૃપા ફાઉન્ડેશન, સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છે કે આવનાર યુવા પેઢીને આપણે ડ્રગ્સથી થતા હાર્મફુલ ઇફેક્ટ્સથી બચાવી શકીએ. આવનાર જનરેશનને આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત હેલ્ધી લાઇફસ્ટાઇલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે 48 ઉપર LNT નજીક પિકઅપ વાનના ચાલકે બાઇક પર સવાર 3ને અડફેટમાં લેતા 2ના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા હતા, જ્યારે 1ને ગંભીર ઈજા પહોંચી
યોજી હતી. નેશનલ હાઈવે નંબર 48 ઉપર L&T નોલેજ સિટી પાસે બાઇક ઉપર જઈ રહેલા 3 ભાઈઓને પિકઅપ વાનના ચાલકે અડફેટે લેતા 3 પૈકી 2 યુવાનોના સ્થળ પર જ કરુણ મોત થયા હતા, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શહેર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આવા બેફામ વાહન દોડતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહીને ખતમ કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું, ત્યારે 25 જૂનના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી ખતમ કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું, જેને કારણે માનવ અધિકારોનું હનન, દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશિપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારો થયા હતા. ત્યારે 25 જૂનના દિવસને કાળો દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલના નિર્દેશ અનુસાર વડોદરા જિલ્લા ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં પોરબંદરના પ્રભારી પ્રદીપ બી ખીમાની, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ બાદ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાનું મહત્વ સમજાવ્યું હતું. વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સમાં અમારા સૌથી મોટું ઉલ્લંઘન કર્યું હોય તો એ કાળો દિવસ આ હતો. અને એટલા માટે અમે આખા દેશમાં તમામ મહાનગરોમાં પ્રજા, અમારા કાર્યકર્તા વારંવાર જે દુહાઈ દે છે ને, આ ગઈ ચૂંટણીમાં બહુ સંવિધાન લઈને ફર્યા, 1,40,000 લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં 21 મહિના રાખ્યા. ગુજરાતના 2,000 માત્ર ભારતીય જનસંઘના નહીં, વિરોધ કરનારા તે વખતના સંસ્થા કોંગ્રેસથી માંડીને ભારતીય લોકદળ, સ્વતંત્ર પક્ષ, જેટલા પણ પક્ષો હતા, આ ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે. અને આ કાળા દિવસની યાદ આવતી પેઢીને પણ એટલા માટે હોવી જોઈએ જેના ખબર પર ભારત માતાની ભાગ્ય ધરોહર આવવાની, લોકશાહીને કેવી રીતે ખૂન કરી શકાય, અને જે ઇતિહાસ એમણે જે શરૂ કર્યો છે કાળો, એ આજે પણ ચાલુ છે. એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાવ્યું હતું. માત્ર ગુજરાતમાં એક પેલું આંદોલન હતું, રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું, અને ગુજરાતમાં ને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું. આ 2 જગ્યાએ માત્ર આંદોલન હતા. 356 હેઠળ 90 રાજ્ય સરકારો એને નથી ગમતી એ ઘર ભેગી કરી, અને અમને કહે છે કે તમે બંધારણનું બદલી નાખવાના છો. આ વાત આજના દિવસે, આ કાળા દિવસે અમે દેશની જનતાને આપના માધ્યમથી સંદેશ આપીએ છીએ કે આ હજુ પણ આ જુઠ્ઠાણા વિરોધ પક્ષની આ ઇન્ડી ગઠબંધનવાળી સો કોલ્ડ, એ આવા ગઠબંધનથી પ્રજાને ભરમાવે નહીં. અને 75 વખત બંધારણમાં સુધારા કર્યા, એ એમ કહે છે કે ભાજપા બંધારણ બદલી નાખશે. હા, અમે સુધારો કર્યો, કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી, કારણ કે અમારું કમિટમેન્ટ હતું. વી રિમૂવ 35A, કારણ કે અમારું કમિટમેન્ટ હતું, પણ એ દેશના ભલા માટે હતું. અને એટલા માટે આજનો દિવસ અમે બધા જ જિલ્લા, મહાનગર, અને આજે પ્રદીપભાઈ અમારી વચ્ચે આવ્યા છે. પ્રદીપભાઈ અમારા બહુ જૂના કાર્યકર્તા, લગભગ he has worked more than 35 years, અને બેંક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર પણ છે, પોરબંદરના પ્રભારી પણ છે, જૂનાગઢમાં નિવાસ કરે છે, શિક્ષણ શાસ્ત્રી છે. આજે પ્રદીપભાઈ આ વિષયને અમારા કાર્યકર્તા, પ્રબુદ્ધજનો એમની વચ્ચે મૂકવાના છે. દરમિયાનમાં અમે આ 23 તારીખથી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન કાશ્મીર માટે જે થયું, ત્યાંથી માંડીને 6 જુલાઈ સુધી
અમે જુદા જુદા કાર્યક્રમ લીધા છે. આપણે બધા જોઈએ છીએ કે જે રીતનું તાપમાન દેશભરમાં 52 ડિગ્રી સુધી ચૂરુજવામાં પહોંચે, થઈને 2 વાગે આખા દેશના છાપાના ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખે. દેર વોઝ નો ન્યૂઝપેપર ઓન 26th. એ અમને કહે છે બંધારણની વાત, મૂળભૂત અધિકારોની વાત. અને ફંડામેન્ટલ રાઇટ એટલે મૂળભૂત અધિકારો બંધારણમાં જે રીતે છેદ ઉડાડી દીધો. પર્સનલ રાઇટ જેને આપણે ફંડામેન્ટલ ભારતના બંધારણે આપ્યું છે, ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, એ પણ ખતમ. અને સત્તા ટકાવી રાખવા માટે એમણે કરેલો આ કાળા દિવસ અને દેશભરમાં જે દમન કરવામાં આવ્યું અને નસબંધીના ટાર્ગેટ આપ્યા હતા દરેક મુખ્યમંત્રીને, અને એની આખું માથા પર લઈને ફરતા હતા સંજય ગાંધી. હરિયાણાના એક ગામમાં તો 8 વર્ષથી માંડીને 80 વર્ષના લોકોની બધાની નસબંધી કરી નાખી. 7 લાખ લોકોને ઝૂંપડપટ્ટીમાંથી બેઘર કર્યા દિલ્હી સુંદર બનાવવા માટે, માત્ર દિલ્હીમાં. અને એની સામે કોઈ ફરિયાદ ના થઈ શકે. કોર્ટ ઓફ લો ત્યાં સુધી કે કોરમ ન મળે ત્યાં સુધી કાર્યવાહી ન થાય, એ તો કાયદો છે કે દેર મીન્સ ટુ ધ 1/3 ઓફ ધી ટોટલ સ્ટ્રેન્થ. જે કોંગ્રેસ અને એમના મળતિયાઓ એ જ કરી રહ્યા છે. જૂઠ ફેલાવો, બંધારણની વાત કરીને જે બંધારણનો એમણે છેદ ઉડાડ્યો હતો, ઈવીએમની પાછળ પડવાનું. એમના પિતા શ્રી રાજીવ ગાંધીએ 1989માં કીધું હતું કે આ બેલેટનો વિકલ્પ શોધવો જોઈએ. આજે એમના દીકરા કહે છે કે ઈવીએમ આમ છે. મુંબઈમાં પાછળ પડવાની બધા છાપામાં હેડલાઇન આવી હતી કે એનડીએના એક પ્રત્યાશીના સગાએ મોબાઈલ ઉપર ઓટીપીથી આખું ઈવીએમ ખોલ્યું. ઇલેક્શન કમિશને જવાબ બે દિવસે બધા હેડલાઇન કરી, પણ જ્યારે ઈસીએ સ્પષ્ટ કર્યું ઇટ કેન નોટ બી ઓપન બાય એની ઓટીપી, ઇટ ઇઝ નોટ અ સિસ્ટમ એટ ઓલ, પછી કોઈએ છાપ્યું નહીં. આ પ્રકારનું જે માનસ છે, થોડાક 100ના આંકડે પહોંચ્યા નથી પણ જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરે છે. એને મારે આપના માધ્યમથી કહેવું છે કે બંધારણના અધિકારો, જે મૂળભૂત ફંડામેન્ટલ રાઇટ, દે હેવ સ્પ્રિન્જ્ડ ધ ફંડામેન્ટલ રાઇટ, અને આ જે મૂળભૂત અધિકારોની હત્યા કરી છે એનો કાળો દિવસ આખો દેશ મનાવે છે. અને કેટલા લોકો જેલમાં. અહીંયા તો ઠીક હતું કે મોડા પકડાયા, કારણ કે બાબુભાઈ જસભાઈ પટેલની જનતા મોરચાની સરકાર હતી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની માસિક પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ કમિટી દ્વારા મૃત બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં 24 નિર્દોષ નાગરિકો, જેમાં બાળકો પણ હતા, તેમને માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગઈકાલે સાંજે 7:15 ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાં રાજકોટની પ્રજાએ સમર્થન આપ્યું અને સપોર્ટ કર્યો માટે આજે બંધનું એના પર સફળ થયું. આજે આ ગુજરાતની જે સરકાર, જેમના પેટનું પાણી નથી હલતું, પણ આપણે વડોદરામાં આવી દુર્ઘટના હરની બોટ परिवार का इतिहास उस परिवार के जान गंवाए परिवार के पूर्व विपक्ष के नेता એક એક કરીને આગળ જવા આ લોકોની જે રીતે સરકારમાં ગુજરાતમાં રાજકોટ ખાતે જે ગત 25 તારીખે જે બનાવ બન્યો રાજકોટ ગેમિંગ ઝોન ખાતે, જે 24 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો ને એમાં બાળકો પણ હતા, છોકરાઓ પણ હતા. આજે 1 મહિનો થઈ ગયો. આજે એ મૃતકોને એમની આત્માને શાંતિ મળે
અને એમના પરિવારને શક્તિ મળે. કારણ કે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજકોટમાં બંધનું એલાન આ મુદ્દાને લઈને આપવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટની પ્રજાએ સમર્થન કર્યું અને આખું રાજકોટ જડબે સલાક બંધ રહ્યું, ત્યારે રાજકોટની પ્રજા પણ ઈચ્છી રહી છે કે આ જે મૃતકો મર્યા છે એમના પરિવારને ન્યાય મળવો જોઈએ. પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી, જેને લોકો સંવેદનશીલની વાત કરે, પરંતુ એ મુખ્યમંત્રી જો સંવેદનશીલતા હોત, માનવતા હોત, તો રાજકોટમાં પણ આજે 1 મહિનો થઈ ગયો અને વડોદરામાં પણ હરની બોટ કાંડને જ્યારે 5 મહિના કરતાં વધારે સમય થઈ ગયો, તે છતાં જે સાચા ગુનેગારો છે એમને બચાવવાનો પ્રયત્ન થતો હોય અને એમને છાવરવાનો પ્રયત્ન થતો હોય. આજે વડોદરામાં પણ જે પરિવાર છે હરની બોટ કાંડના, જે 14 નિર્દોષ બાળકો, 12 નિર્દોષ બાળકો જે જીવ ગુમાવ્યો, એમના પરિવાર આજે પણ ન્યાયની આશા ઝંખી રહ્યા છે. રાજકોટમાં તો ત્યાંની પ્રજાએ આજે જાગૃતતા બતાવી અને રાજકોટના બંધને સફળ બનાવ્યું. અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબની આગેવાનીમાં આજે ત્યાં રાજકોટ બંધનું એલાન હતું અને ત્યાંની પ્રજાએ સમર્થન આપીને સાબિત કર્યું કે રાજકોટની પ્રજા પણ આજે બનાવ બન્યો એનાથી દુઃખી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દુઃખી છે. ત્યારે વડોદરામાં પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું વડોદરાના શહેરીજનોને કે આપણે પણ હરની બોટ કાંડમાં જે બાળકો ગુમાવ્યા બહાર, એ વડોદરા શહેરે ગુમાવ્યા છે. આજે એ બાળકો સાથે થયું છે, કાલે ના કરે નારાયણને કોઈ બીજી ઘટના બને, દુર્ઘટના બને, કારણ કે માનવ સર્જિત હત્યાકાંડ છે. કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આજે રાજકોટ હોય કે વડોદરા હોય કે ભૂતકાળમાં સુરતથી માંડીને બધી જગ્યાએ બનાવ બન્યા છે. આજે 30 વર્ષથી એક ચક્રીય શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, તે છતાં આજે તમે જુઓ કે લોકો જીવ ગુમાવી રહ્યા છે અને સામાન્ય નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, અને એ પણ ભ્રષ્ટાચારના પાપે. ત્યારે એવા જે ગુનેગારો છે એમને સજા થાય. ખાસ કરીને આજે અહીંયા ગાંધીનગર ખાતે અહીંયા રાજકોટ બાબતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. એક ગેમિંગ ઝોન રાજકોટની અંદર નિર્દોષ લોકો, એક ભ્રષ્ટાચારનો નમૂનો, કોઈ પરવાનગી નહીં, કશું નહીં, ડીઝલ પેટ્રોલ પહોંચી જાય, માણસ મરી જાય, ત્યાં સુધી સત્તા પર બેઠેલા લોકોને ખબર ના હોય કે આ ગેરકાયદેસર ચાલે છે. એવી રીતે હરણીકાંડની અંદર બી 2 જણનો એગ્રીમેન્ટ અને 12 પાર્ટનરો થઈ ગયા. પહેલી વાત તો અહીંયાથી છૂટી કેવી રીતે ગયા? તમે તો એવું કહેતા હતા કે ગુનેગારોને કડકથી કડક સજા થશે, તો છૂટી કેવી રીતે ગયા? એનો મતલબ તમે પોતે મળેલા છો. રાજકોટમાં બી એ જ છે. તમે વિચાર કરો કે અમારા પ્રમુખ શક્તિસિંહે એક આહ્વાન કર્યું, ત્યાંના ધારાસભ્યોએ આહ્વાન કર્યું કે આ લોકોની જે રીતે સરકારમાં બેસીને જે લોકોને માનવ સર્જિત હત્યા કરી છે એની સામે તમારે અવાજ ઉઠાવવું જોઈએ. આખું રાજકોટ જ્યારે બંધ થયું હોય ત્યારે લોકો ગંભીર છે. લોકો જાણે છે કે આ સરકાર બેરી, મૂંગી અને ગૂંગી છે. લોકોની વાત સાંભળતી નથી. વાત સાંભળે તો ફક્ત માલેતુજારોની વાત સાંભળે છે, કરોડોપતિની વાત સાંભળે છે, સામાન્ય અને ગરીબ માણસની વાત નથી સાંભળતી. એટલે આવી સરકારોને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજોને ઉખાડીને ફેંકી દીધી, તો આ શું વસ્તુ છે? ભલે જુલમ કરી લો, તમારી તાકાત લગાવી લો, તમે અન્યાય કરી લો, પણ એક દિવસ સૂરજ ઉગશે, એવો સૂરજ ઉગશે કે તમારી સરકાર ઉખાડીને ફેંકી દઈશું. લોકોને અમે તો કહીએ છીએ અમારી સરકાર બી હોય અને અમારી સરકાર બી અન્યાય થાય તો લોકોને એની લડત આપવાની જરૂર છે અને આપવું જોઈએ. કોંગ્રેસ પાર્ટી કદી પણ એવું નથી ઈચ્છતી કે કોઈ આંદોલન ના કરે. આ તો આંદોલન દબાઈ દેવા માંગે છે, લોકોને ભૂલાઈ દેવા માંગે છે, દિવસો ખેંચાય છે. હજુ સુધી લોકોને વળતર ના મળે. તમારા બાળક મરી ગયા તો તમે ચૂપ બસો જ ભાઈ? નિર્દોષ બાળક જે લોકોએ દુનિયા નથી જોઈ એને મોતના મોઢામાં નાખી દીધા અને આજ સુધી એમના માટે ઇન્સાફ નથી કરતા અને એ લોકો જામીન પર બી છૂટી ગયા. તો એને જગાડવા માટે, ન્યાય મેળવવા માટે, એમના જામીનો રદ કરવા માટે, ગરીબ છોકરાઓ, મધ્યમ વર્ગના છોકરાઓને ન્યાય મળે એના માટે આંદોલન જરૂરી છે. અને એ આંદોલન રાજકોટ હોય કે અહીં હોય કે સુરત હોય કે ગમે ત્યાં હોય, જ્યાં બી અન્યાય થયો છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર કરીને આવા નિર્દોષ લોકોની હત્યા થઈ છે, એના માટે લડવું જરૂરી છે. આજે રાજકોટે એક અવાજ ઉઠાઈ છે, એક બુલંદ અવાજ કરી છે. એ રીતે हमारी चिंगारी ये चिंगारी 16 बन जाएगी और ये चिंगारी 16 बन के गरीब बच्चों को, मध्यम वर्ग के बच्चों को, निर्दोष बच्चों को जिनके साथ अन्याय हुआ है, भ्रष्टाचार हुआ है, उनको न्याय दिलाने का हमारा प्रयत्न जारी रहेगा. लड़ते रहेंगे. उनको न्याय जब तक नहीं मिलेगा तब तक ये कांग्रेस पार्टी लड़ेगी. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.